ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે જોબ પર જવા માટે થઈ ગયા છીએ રેડી. જય શ્રી કૃષ્ણ મમ્મીને ચા પાણી નાસ્તો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ ડેડી. વાવ, માખણ ભાખરીન ચા ખાય, એકદમ કાઠિયાવાડી લોકોનું ખાવાનું. બા માળા કરે છે. જય શ્રી કૃષ્ણ બા માળા કરે. અને ફિલહાલ આપણે રેડી થઈ ગયા છીએ. હવે આપણે જાશું જોબ પર. અને હા, અને આપણું એક એલિફન્ટ સૂતું છે, અહીંયા જોઈ શકો છો તમે. તમે આને નહીં જોયા, આપણા સાનુ બેન છે આપણી ઘરે. આજે આવી ગયા વેકેશન કરવા. હજી વેકેશન આલે ને તારે? સાનુ બેનને વેકેશન આલે એટલે આજ જીગુ માસીને ઘરે વેકેશન કરવા આવી ગયા છે. અને આમાં મમ્મી, આ બા. કેમ કપડાં લઈને હોય ને તારે? કાનો આવી? હે, કપડાં લઈને કાનો આવી? એ રોકાઈ ગઈ હોત તો મેગી ખાવી ને? હે, અરે બનાવી જો મેગી. તારા હાટું લઈ આવી હું મેગી. આપણે બનાવી મેગી ખાસ ને? હા, ચીઝવાળી ભાવે, ચીઝ વગરની ભાવે? ચીઝવાળી. તો મિત્રો, મેગી પ્રમોશન નથી, ખાલી કહું બનાવવાની છે મેગી. ચીઝ ભાવે ને સાનું? સાનું કેવું, કેટલું ચીઝ ભાવે? જાજુ ભાવે? થોડુંક ભાવે? થોડુંક ભાવે. આમાં હે એટલું ભાવે? હવે કાઢીને બતાવી છે કેટલુંક ચીઝ આમાં. મિત્રો, સાનું બેન આપણને બતાવે છે આમાં. ત્રીજામાં આવી ગયા હે તો થર્ડ સ્ટાન્ડર્ડમાં. લાવો જી નીકળે. તો મિત્રો, આ સાઈડ પ્રાચીબેન બનાવે છે મેગી. એના માટે કઢાઈ મૂકી દીધી છે. અને આપણી પાસે એક જ ચીઝ ક્યુબ રહી છે, બાકીની 8માંથી એક વહીથી બીજી પ્રાચીબેન ખાઈ ગયા. હવે એનું રિએક્શન જો કેટલી છે. એક મમ્મી, બાકીનું ચીઝ ક્યાં? તું ખાઈ ગઈ. મિત્રો, મેગી બનાવે પ્રાચીડો. તમે ઓલરેડી એની રેસીપી જાણતા જ હોય. આમ ચીઝ લવર હી પણ એટલા બધા નહીં કા પ્રાચી? મેગીમાં ના ઉભારો. હા હા, તો સાનું બેન હાલ જ આપણે તમારે યાર થોડીક ચર્ચા કરી. ચાય પે ચર્ચા હો જાય. ક્યાં સ્ટાન્ડર્ડમાં હો તું સાનું? થર્ડમાં. તમે ક્યાં રહ્યો? જામજોધપુર રહ્યો ને કા? મહેમાન આપણી ઘર મહેમાન આવી ગયા હે મારા. હે પ્રાચી કે ઘરમાં? તમે ઘરમાં નથી રહેતા? ટેન્ટમાં રહ્યો હો? કે મારે અહીંયા તો તેલ તો ન હોય. આ છોટી વૈશાલી કીધી. મન તો થયું તું દેવું લઈને આવે સાનું. હે તો કેવું સાંભળી થઈ ગઈ. તમારે જામજોધપુરમાં તડકો બહુ પડે છે. હે કેવું હોય છે? હા, એટલા માટે. હા, કેટલા દિનનું વેકેશન છે હવે? કઈ સ્થાને? મિત્રો, આ બાજુ મેગી બને. માસી ખાને ચર્ચા કરે એટલી વારમાં. તમારા ઘરમાં હે આવું કોઈ કૂતરું? આપણે ઈ ખબર ને કાલે રાઈતા ખાતા હતા. ખપ ખપ કરતી ખવાય છે. નીચે પડેલું તો ખપ. હાલે દાદો કાતર દે તો મમ્મી પાસે દે. મમ્મી કાતર દે તો. મમ્મી કાતર દે તો. कातर जैसे प्राची की जुबान, तेरी जुबान भी चलती इधर, इसकी जरूरत नहीं थी. તો મિત્રો, સાનુ બેન મનાલી ફરવા ગયા હતા ને આપણે એને પૂછ્યું કેવી મજા આવી. સાનુ, તમને મનાલી ફરવા ગયા ત્યાં શું કર્યું તમે ત્યાં જઈને? હે, આઈસથી રહીમાં હતા તમે? બીજું શું કર્યું હતું? મિત્રો, અમે ચીઝ આમાં જ નાખી દઈ છીએ હારે આખી ક્યુબ, એટલે મસ્ત મિલ્ટ થઈ જાય. ગાઈઝ, મેં લીધું છે સ્ટેન્ડ ફોર શૂટિંગ. આ અમારું એડ્રેસ તમને નહીં દેખાય, QR કોડ હતો એટલે. તો અત્યારે હું એને પહેલાં કટ કરીને તમને બતાવીશ. હું કટરથી છરીથી કાંઈ નહીં કરું, મારામાં પેશન્સ લેવલ 0 હોય, તમને ખબર જ. હું તમારી સામે જ આને ઓપન કરું છું આખું. એટલે આમાં કાંઈ ફોલ્ટ હશે તો હું એ વિડીયો જ સીધો ત્યાં સેન્ડ કરી દઈશ.
જોઈ શકો છો આપણું સ્ટીક વાળું છે સ્ટેન્ડ છે આમાં અને ફીચર્સ છે આ ગાઈસ ઓ શીટ આનો કેબલ છે ચાર્જિંગ માટેનો એન્ડ ધીસ લુક એટ ધેટ ગાઈસ આપણે આની હારે કરવાના ને કેમ ઓપરેટ કરવાના આની હારે રિમોટ છે વાવ મે બી આમ ઓપન થાય અને આની હાઈટ બી હશે પણ મને આને અત્યારે ફિલહાલ તો ઓપરેટ કરતા નથી આવડતું ક્યાંથી કેમ થાય શું થાય તમને અચ્છા આની કી છે આ રે કીથી અહીંયાથી લૂઝ થાય એમ આટલું છે ટ્રાયપોડ તમે જોઈ શકો ફોર શૂટિંગ પર્પઝ આમ યુઝ કરી શકીએ અને આમાં યસ અને આમાં લાઇટ આવી છે મે બી આનાથી કેમેરો ઓન ઓફ થાય છે ફીચર આવી રહ્યું ને લાઇટ ક્યાંથી ઓન થાય મને નથી ખબર હવે હું આમાં બુક આપી છે મારી રીડ કરીને જોઈ જવું આમાંથી બાકી આવી ગયો થઈ ગયું ક્યાંથી આવી ગયું પાછળ મિત્રો તો આવી રહ્યું આનું બટન છે લાઇટ ઓન થાય છે શૂટિંગ કરવા માટે આ લાઇટ બી યુઝફુલ છે પછી આમ કરી અને એડજસ્ટેબલ પણ છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી એડજસ્ટ થઈ જાય છે અને કેમેરા ઓન ઓફ માટેનું બટન આપેલું છે ઇટ્સ ટુ નાઇસ અને આ ખાલી ને ખાલી મને 200 રૂપીઝમાં જ મળી ગયું છે મિત્રો બે મોઢે મેગી ખવા હે હમણાં ફટાફટ ખાતો અને અરે તારક મહેતા મેન્ડેટરી હોય ને મમ્મી શું ખાસ મમ્મી તું મમ્મી પપ્પા એવું ખાય હેલો સાનું બેન ખાઈને તો કયો કેવી કેવી બેની કેવી બેની સાનું મસ્ત બની હે મજા આવી ખાઈ લ્યો હાલો મિત્રો હું ખાઈશ મિત્રો આપણા શેફ એટલે કે પ્રાચીબેને મસ્તની એવી મેગી બનાવી છે તમે જોઈ શકો છો મેગી એવી તગારું ભરીને બનાવી છે આ લોકો ખાશે પછી સાંજે એમ કહે છે મમ્મી ભૂખ નથી તો મિત્રો સાનુબેન ટીવી જોયે છે હાય સાનુબેન મેગી ખાઈને મજા આવી ગઈ ને તું અહીં રોકાઈ જાતો આજે નથી રોકાવ તો મિત્રો સાનુબેન રોકાવાના નથી અને આપણા ફોટોગ્રાફરનું ફોટો શૂટિંગ નાઇટ ડ્રેસમાં પણ થાય કેમ ભાઈ તમે નાઇટ ડ્રેસમાં કેમ ફોટો શૂટિંગ નો કહેવાય એને એકચ્યુઅલીમાં તો શું કહેવાય એને સ્નેપ પાડી કહેવાય શું કહેવાય સ્નેપ પાડી મિત્રો મારા બા ફોનમાં વાતો કરે છે તમે જોઈ છો તો આરામથી અને મસ્તનો हाँ माताश्री एना सखी साथे नीचे बैठा छे इन्हें सखी चाय पे चर्चा कर रहे हैं किस किस की मम्मी ऐसे चाय पे चर्चा करती हमें बताना हमारी दादी तो फिलहाल बातें ही कर रही है और मैं अपना दिखाओ तो अपन ऐसे शूट कर रहा है देख सकते हो आप सब अपन का नया स्टैंड और ये स्टैंड इससे भी में भी छोटा हो सकता है पता नहीं कहाँ से होता है लेकिन होता तो है मैंने किया कितना प्यारा मस्त और अब हम घर में जा रहे हैं सॉरी गुजराती ब्लॉग है हमें घर में आ गया सानू बेन तारक मेहता जोवे है अरे बाहर जाऊँ है मित्रों उन्हें सानू बेन બહાર ગયા એટલે બહાર આવી ગયા
પ્રાચી દીદી પાસે રાચો દીદો બેઠો હે. રાચો દીદો કેવો સનુ તાર સ્કૂલની વાતું તો કર, તાર બેનપણીઓની ને એની વાતું કર અમને. હે તાર ફ્રેન્ડનું તો કે કોણ કોણ ફ્રેન્ડ્સ છે તારા? હે કોણ કોણ ફ્રેન્ડ હે એ તો કે મન તો કે. તો એક ફ્રેન્ડનું નામ કે હાલ મને. જીયાનસી. પછી બીજી સિયા. હા પછી સ્કૂલમાં કોણ કોણ ફ્રેન્ડ છે તારે? નથી કોઈ? લે સ્કૂલે કોઈ ફ્રેન્ડ નથી? બે જ ફ્રેન્ડ છે. પછી તારે રિઝલ્ટ આવી ગયું તારે થર્ડનું કે સેકન્ડનું આવ્યું? સેકન્ડનું આવ્યું. કેટલા પર્સન્ટેજ આવ્યા? 99 આવ્યા. હે ઓ મિત્રો તમે આટલા હોશિયાર જ કહેજો, હું તો નથી. આ હે કેટલીક હોશિયાર? 50% આવે મિત્રો. એવું પેલું બીજું પડશે ત્યાર પછી ગરીબ બતાવી દીધું 99% લઈ આવવાનું. સાનુ બેન અહીંયા સરસ આવીને બેઠા. રોકાઈ છે ને સાનુ? એ હે રોકાઈ છે. આપણે આખો મસ્તનો વ્લોગ બનાવશું. હે શું કે મિત્રો? તમે કહો ઘડી વળી ફ્લેક્સ મારવા આવી જઈએ. નવાઈનું સ્ટેન્ડ લીધું હતું. એક ખાટલા ઉપર એક હાથી અને એક નાનું એવું બચ્ચું બેઠા છે. હાથીભાઈ તમે જોઈ શકો છો. હાથીભાઈ તો જાડા લાગે મોટા કડ પાણી. આ કેમેરો ચાલુ છે એટલે કઈ નથી બોલતી, બાકી એના હાથ પગ માથું બધું મારી લે. અભણ કોઈ નથી અહીંયા, બધા ભણેલા જ છે. તું કે હું ખાલી કહું હાથ પગ મારે, હું એમ નથી ત્યાંના હાથ એવી હવે મને પોગવા નહીં દે. મિત્રો જોઈ જ શકો તમે. ઘરમાં પહેરવાની વસ્તુ હે, બજારમાં નહીં. અમે તમને એ જ કહી, તમે ભર બજારે બાકી ભેગા જ રહી. કોઈ અમને કઈ કેવું નહીં, બાકી અમે એક થઈ જાઓ. મારે બેન આવી આ મુંડો રહ્યો એ આખો એક હળો મારે ને આ કોકને તો બિચારું કોક બેભાન થઈ જાય. નાક જોઈ શકો મિત્રો, નાક કોઈનું આવડું મોટું થતું હોય કોમેન્ટ કરીને જણાવજો. આમ ઉંદરનો પ્રવેશ દ્વાર. હવે એક્સરસાઇઝ કરીને નાનું કરવાની ટ્રાય કરશે. સાનું તું આવું કરસ, આવું નાનું કરવાની ટ્રાય કરસ તું નાકને ન કરતે ને તો આ કરશે. પહેલા તો ફૂલાવતા આવડવું જોઈએ તો મોટું થાય. ઓકે ફૂલ ઓહો આ એટીટ્યુડ લેવલ પ્રો અલ્ટ્રા પ્રો મેક્સ લેવલ. મિત્રો તમે લોકો જોઈ શકો છો અહીંયા રોડ ઉપર માણા જાય છે. વાત પેલા બેનને ક્યાંય વરવું નહોતું છતાં એ બેન ઇન્ડિકેટર મારીને સીધા રોડે હાલે છે. પછી કોક બચતા એટલે એમ કે તું આંધળો હતો ભાઈ, તો ભાઈ આંધળો ન હોય, બેન ના આવડતું ન હોય. હા પ્રાચી આવું બધું તમને કે તમારે સાંભળવું. આવી જાઓ છોકરા હે હું કે ઓલા બે છોકરા છોકરી તમે ક્યાંય જોઈને આવું. એ મિત્રો આ રિયાલિટી કંઈક અલગ હોય. તમારે કોઈનો વિશ્વાસ ન કરવો આ સોશિયલ મીડિયા ઉપર. આ નાઇટ ડ્રેસ પહેરીને છૂટા વાળ રાખીને બેસી ગયું હોય, ખાલી ખાટલે જ બેઠ્યું હોય ને ફોટા પાડી લે. મોઢું સરખું નથી આવતું. પહેલા તો આપણું આટલું મોઢું. અરે રો બતાવતો તાર સ્નેપ બતાવતો. જોઈ શકો છો મિત્રો રિયાલિટી વર્સિસ સોશિયલ મીડિયા. સ્નેપનાલિટી ફિલ્ટર મિત્રો ફિલ્ટર કાંઈ નહીં, કાંઈ છે જ નહીં. ફિલ્ટર સ્નેપનું ફિલ્ટર નાખ્યું એ કાંઈ નથી. આપણે એક જ વસ્તુનો પ્રેમ કરીએ. મારી મમ્મી વેફર ખાઈ છે. આ ડેડીએ સોડા ફુર કરી. ઓ વેફર. આ ડેડીએ સોડા ફુર કરી છે. આપણે સોડા
ગઈ હતી મેગી ખાઈને હવે ઉઠી છું. પાછું નીંદર આવે ને હું સુઈ જઈ. હવે જો તમને આજનો વ્લોગ ગમ્યો તો